નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્થિર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં કોઈ વિદ્યુત ભાર હોય, આ વિદ્યુત ભારનું જ્યારે વિદ્યુત ક્ષેત્ર નીકળતું હોય તો આ વિદ્યુત ક્ષેત્રના માર્ગમાં કોઈ એક બિંદુથી પરીક્ષણ વિદ્યુત ભારને બીજા બિંદુ ઉપર જ્યારે લાવીએ છીએ તો એ દરમિયાન થતું કાર્ય અને એ વખતની ઉર્જા એટલે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા જેના આપણે સૂત્રો મેળવ્યા હતા અને સૂત્રો મેં અહીંયા લખેલા છે કે આપણે એવું માની લઈએ કે કોઈ એક બિંદુ વિદ્યુત ભાર તરીકે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં નીકળે છે. હવે આ વિદ્યુત ક્ષેત્રના કોઈ બે બિંદુઓ વિચારી લઈએ, પી બિંદુ અને આર બિંદુ. હવે એક પરીક્ષણ વિદ્યુત ભારને આપણે ધારો કે આ બિંદુ ઉપર મૂકીએ અને આ પરીક્ષણ વિદ્યુત ભાર આપણે ધન વિદ્યુત ભાર લઈશું, ધન પરીક્ષણ વિદ્યુત ભાર લઈશું. આ પરીક્ષણ વિદ્યુત ભારને વિદ્યુત બળની વિરુદ્ધમાં પી બિંદુ આગળ લાવીએ તો વિદ્યુત બળ આવી દિશામાં લાગશે, એની વિરુદ્ધમાં આપણે સ્થાનાંતર કરાવી અને પી બિંદુ આગળ લાવીએ તો સ્વાભાવિક છે કે આપણે બહારથી કંઈક બળ લગાડવું પડશે, જેને આપણે એક્સટર્નલ બળ કહીએ, બાહ્ય બળ કહીએ છીએ. તો બાહ્ય બળની અસર હેઠળ પરીક્ષણ વિદ્યુત ભારને આર બિંદુથી પી બિંદુ આગળ જ્યારે લાવીએ છીએ તો એ દરમિયાન આપણે એના ઉપર કાર્ય કરીએ છીએ અને એ કાર્યનું આપણે સૂત્ર મેળવ્યું હતું કે W ફ્રોમ R ટુ P એટલે R થી P દરમિયાનનું કાર્ય. તો W ફ્રોમ R ટુ P બરાબર સંકલન R થી P F external dot dr. તમને ખબર છે કે કાર્યનું આ સૂત્ર ક્યારે વપરાશે કે જ્યારે આપણે કાર્ય ચલ બળની અસર હેઠળ કરતા હશું ત્યારે. હવે આ જ સૂત્રને આપણે આ જે સૂત્ર પહેલું જે સૂત્ર બનાવ્યું હતું એ સૂત્ર જે બાહ્ય બળ લગાડીએ છીએ એ દિશામાં સ્થાનાંતર થાય છે, તો એને ધ્યાનમાં રાખી અને બનાવેલું છે. માની લો કે આ સૂત્ર જે કાર્યનું સૂત્ર છે એ વિદ્યુત બળ જે લાગે છે, વિદ્યુત બળને ધ્યાનમાં રાખીને બનાવવું હોય તો વિદ્યુત બળ આ દિશામાં છે, તમે સ્થાનાંતર આવી દિશામાં કરો છો તો બંને પરસ્પર વિરુદ્ધ, ખૂણો 180 માટે મૂલ્ય થઈ જશે માઈનસ, તો થશે W R P બરાબર માઈનસ સંકલન R ટુ P સદિશ FE ડોટ dr. તો આપણે એટલું તો જોયું હતું કે જો કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને R બિંદુથી P બિંદુ આગળ લઈ જઈએ છીએ તો એ દરમિયાન કેટલું કાર્ય કરાવીએ છીએ. અને મેં તમને એ પણ કીધું હતું કે જ્યારે પરીક્ષણ વિદ્યુત ભારને તમે R થી P દરમિયાન કાર્ય કરાવો છો, કાર્ય કરાવીને લઈ જાઓ છો તો એ દરમિયાન કાર્ય સ્વરૂપની ઉર્જા એ વિદ્યુત ભાર ઉપર સંગ્રહ પામે છે અને એ ઉર્જાને આપણે કહીએ છીએ સ્થિતિ ઉર્જા. પણ વિદ્યુત ભાર ઉપર સંગ્રહાતી હોવાથી એને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. એટલે જેટલું કાર્ય કરશો એટલી જ એની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે. તો જેટલું કાર્ય કરશો એટલી જ સ્થિતિ ઉર્જા હોવાથી સૂત્ર બની જશે URP બરાબર સંકલન R થી P. પહેલા સૂત્રને ધ્યાનમાં રાખીને બનાવીએ તો F external dot dr. ઓકે, આટલી ખબર પડી ગઈ. આપણે આટલી વસ્તુ જોઈ. તમે સ્થિતિ ઉર્જાનું આ બીજું આવી રીતે પણ સૂત્ર બનાવી શકો આને ધ્યાનમાં રાખી કે URP બરાબર માઈનસ સંકલન R થી P FE ડોટ dr. ઓકે, હવે આ સૂત્રમાં જો થોડો ફેરફાર કરવો હોય તો થઈ શકે, થોડું આગળ જઈએ. આજે થોડો ફેરફાર કરવો તો થઈ શકે. આપણે જાણીએ છીએ કે FE એ શું છે, તો FE એ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુત બળ છે. વિદ્યુત બળ હોય તો વિદ્યુત બળનું સૂત્ર જાણીએ છીએ FE બરાબર Q ઇન્ટુ E. FE બરાબર Q ઇન્ટુ E થશે તો આ કિંમત અંદર મૂકીએ તો શું થશે, તો URP બરાબર માઈનસ સંકલન R થી P સદિશ E ડોટ સદિશ dr ઇન્ટુ Q સદિશ માઈનસ R થી P Q ઇન્ટુ E ડોટ dr થશે. આનો મતલબ શું થયો કે આપણે આ સૂત્ર તો જાણીએ છીએ કે આ સૂત્ર આપણે ક્યારે રાખીએ છીએ કે માની લો કે કોઈ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર નીકળી રહ્યું છે. હવે એ વિદ્યુત ક્ષેત્ર ઉપર ગમે તે કોઈ બિંદુ ઉપર કેટલું બળ લાગતું હશે તો એ બિંદુ ઉપર આપણે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દઈએ છીએ. પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર જે વિદ્યુત ક્ષેત્ર સંપર્કમાં આવશે એ અનુસારનું એના ઉપર બળ લાગશે.
તો આ સૂત્રમાં થોડો ફેરફાર કરવો હોય તો આવી રીતે પણ લખી શકીએ. તો આ સૂત્ર એ સ્થિતિ ઊર્જાનું પણ સૂત્ર છે, તો આવી રીતે પણ સૂત્ર આપણે લખી શકીએ. ક્લિયર? ઓકે, તો આપણે અહીંયા સુધીનું આ એક નવો પોઈન્ટ જોયો. તો હવે આજની એક નવી થિયરી જોઈએ કે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત, વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત એના વિશે સમજાવો. ચાલો, તો વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત સમજવા માટે આપણે એ જ આકૃતિ લઈએ કે ધારો કે એક +q જેટલો બિંદુવત વિદ્યુત ભાર મૂક્યો છે. તમે ઉગમ બિંદુ ઉપર પણ મૂકી શકો. એટલું યાદ રાખજો કે તમારે એનસીઈઆરટી ની જે બુક છે એની અંદર વિદ્યુત ભાર જે સ્થાને મૂક્યો છે એ બધા ઉગમ બિંદુ ઉપર મૂકેલા છે, પણ એનો ઉલ્લેખ નથી કર્યો, પણ આપણે એ ધ્યાન રાખી શકીએ. તો અહીંયા એક બિંદુવત વિદ્યુત ભાર q જે છે એ બિંદુવત વિદ્યુત ભાર q ને આપણે ઉગમ બિંદુ ઉપર મૂકી દઈએ. હવે આ જે બિંદુવત વિદ્યુત ભાર q હતો એ q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ આવી રીતે જતી દિશામાં આપણે લઈએ છીએ. હવે આ વિદ્યુત ક્ષેત્ર ઉપરના બે બિંદુઓ વિચારી દઈએ, એક r બિંદુ અને એક p બિંદુ. ઓકે, હવે r બિંદુ આગળ પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઈએ. પરીક્ષણ વિદ્યુત ભારને r બિંદુથી p બિંદુ સુધી લાવવું છે. જે આગળ કથા કરી હતી એ જ કથા કરવાની છે કે ભાઈ r થી p બિંદુ સુધી લાવવું હોય તો બાહ્ય બળ લગાડવું, પણ બાહ્ય બળ લગાડો એટલે સ્થાનાંતરિત થાય, સ્થાનાંતરિત થાય એટલે કાર્ય થાય, અને એ કાર્ય સ્વરૂપની ઊર્જા સંગ્રહ પામે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આગળ થોડું નવું લઈએ. શું નવું થશે કે જ્યારે આપણે પરીક્ષણ વિદ્યુત ભારને r બિંદુથી p બિંદુ ઉપર લાવીએ છીએ તો એ દરમિયાન કાર્ય થાય છે, અને આ કાર્ય એ વાસ્તવમાં આ બે બિંદુ વચ્ચેના જે કાર્ય થાય છે ને એ કાર્ય વાસ્તવમાં આ બે બિંદુ વચ્ચેના સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય છે. એટલે ટૂંકમાં તમે કહી શકો કે ભાઈ આ બિંદુ આગળ સ્થિતિ ઊર્જા 0 જૂલ છે, આ બિંદુ આગળ સ્થિતિ ઊર્જા 10 જૂલ છે, તો તમે કાર્ય કેટલું કરશો તો અંતિમ ઓછા પ્રારંભિક એટલે 10 જૂલ કાર્ય કર્યું એમ કહેવાય. અથવા તો એમ વિચારી લો કે આ બિંદુ આગળ ઊર્જા 1 જૂલ હતી, હજી તમે કાર્ય કરી આ બાજુ ધારો કે 10 જૂલ કરાય, તો હવે કાર્ય કેટલું થયું હશે તો કાર્ય થશે 10 ઓછા 1 એટલે 9 જૂલ કાર્ય થાય. તો જે કાર્ય થશે એ વાસ્તવમાં કાર્ય એ આ બે બિંદુ જે આપેલા હશે, જે પણ બે બિંદુ હશે એ બે બિંદુ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય છે. એટલે આમ લખી શકાય કે આપણે બિંદુવત વિદ્યુત પરીક્ષણ વિદ્યુત ભારને r બિંદુથી p બિંદુ પર લાયા એ દરમિયાન જે કાર્ય કર્યું છે એ કાર્ય વાસ્તવમાં બે બિંદુ વચ્ચેના સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય છે. તો આમ લખી શકીએ કે સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે ડેલ્ટા U, અને ડેલ્ટા U કેટલું હોય છે જે તમે કાર્ય કરો છો એ, અને કાર્ય કેટલું કરીએ છીએ આપણે ડેલ્ટા U બરાબર W r થી p. ઓકે, તો ખ્યાલ આવી ગયો? તો જે કાર્ય કરીશું એ કાર્ય વાસ્તવમાં એ બે બિંદુ વચ્ચેના સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય છે. તો મિત્રો એક કામ કરીએ, પહેલા આટલા સુધીની જે વિગત છે આપણે લખી દઈએ અને એના પછી થોડું આગળ તરફ જઈએ. તો લખાણમાં આપણે આવી રીતે લખીએ કે ધારો કે ઉગમ બિંદુ પર આપણે એમ લખીએ કે અહીં બિંદુવત વિદ્યુત ભાર q એ ઉગમ બિંદુ પર આવેલો છે, જેના વિદ્યુત ક્ષેત્રના બિંદુ r પર એક પરીક્ષણ વિદ્યુત ભાર પડેલો છે. 9 પોઈન્ટ પરીક્ષણ વિદ્યુત ભાર q ને બિંદુ r થી p સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડશે.
આ કાર્ય બે બિંદુઓ P અને R, બે બિંદુઓ P અને R ની સ્થિતિ ઊર્જા ના તફાવત જેટલું હોય છે. ઓકે, તો આપણે લખી શકીએ ધેરફોર સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે ડેલ્ટા U બરાબર કાર્ય કેટલું કર્યું હતું આપણે W from R to P. હવે સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે શું કે ભાઈ P બિંદુ આગળની સ્થિતિ ઊર્જા ઓછા R બિંદુ આગળની હંમેશા અંતિમ ઓછા પ્રારંભિક લઈએ તો UP ઓછા UR બરાબર WRP. આપણે આ જે કાર્ય જે સ્થિતિ ઊર્જા લીધી છે તો કાર્ય જે અહીંયા તમને દેખાય છે કે ડેલ્ટા U બરાબર WRP જે તમને કાર્ય દેખાયું, આ કાર્ય બાહ્ય બળ આપણે જ્યારે આપીએ છીએ તો બાહ્ય બળના લીધે થતું કાર્ય છે. પણ માની લઈએ કે બિંદુ જે પરીક્ષણ વિદ્યુત ભાર Q જે છે એના આરથી તમે P બિંદુ આગળ લાવો છો તો વિદ્યુત બળ જે લાગે છે વિદ્યુત બળ એની વિરુદ્ધમાં તમે કાર્ય કરો તો સૂત્ર શું થશે? આ જે સૂત્ર મળ્યું એ તમે બાહ્ય બળ લગાડ્યું અને બાહ્ય બળ લગાડ્યું એ જ દિશામાં સ્થાનાંતર કર્યું તો એ દિશામાં થતું કાર્ય તમને મળ્યું, એટલે એવું કાર્ય તમને મળ્યું છે. હવે માની લઈએ કે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત બળ જે દિશામાં લાગે છે વિદ્યુત બળની દિશાની વિરુદ્ધમાં આપણે કાર્ય કરાવીએ તો સૂત્ર શું થશે? તો Q વિદ્યુત ભાર પર વિદ્યુત બળ વડે થતું કાર્ય. વિદ્યુત બળ વડે થતું કાર્ય એટલે વિદ્યુત બળ તો વાસ્તવમાં બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં છે તો કાર્ય કેવું મળે છે? હંમેશા ઋણ મળશે. તો સ્થિતિ ઊર્જાનો તફાવત કેવો હશે? -WRP. તો therefore UP UR બરાબર -WRP. હવે આપણને ખબર છે કે બંને વિદ્યુત ભારો આપણે કેવા લીધા છે? સજાતીય. સજાતીય મતલબ અપાકર્ષણની પ્રક્રિયા થાય છે. તો અપાકર્ષણની પ્રક્રિયા થાય છે માટે આપણે સ્થિતિ ઊર્જાના તફાવતનું આ એક સૂત્ર લાયા છીએ. ક્લિયર? તો સ્થિતિ ઊર્જાનો તફાવત મળી ગયો. હવે આના ઉપરથી કેટલાક મહત્વના મુદ્દાઓ આપણે ફલિત કરી શકીએ. મહત્વના મુદ્દામાં પહેલો મુદ્દો છે કે આપણે જે સ્થિતિ ઊર્જાના તફાવતનું સૂત્ર મેળવ્યું છે કે ડેલ્ટા U બરાબર WRP. આ જે સૂત્ર હતું તો આ સૂત્રમાં જે કાર્ય લીધેલું છે એ કાર્ય વાસ્તવમાં બાહ્ય બળ લગાડ્યું હતું બાહ્ય બળ વડે થતું કાર્ય લીધું છે. પણ જો સૂત્ર હું આવી રીતે લખું ડેલ્ટા U બરાબર -WRP, આનો મતલબ થાય તમે કાર્ય જે લીધું છે એ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં થતું કાર્ય ગણ્યું છે. બરાબર? તો બંનેમાં તમને સ્થિતિ ઊર્જાના સૂત્રો મળ્યા છે કે ડેલ્ટા U બરાબર WRP, ડેલ્ટા U બરાબર -WRP. આ તમે લખી શકો બાહ્ય બળ વડે થતું કાર્ય, આ લખી શકો વિદ્યુત બળ વડે થતું કાર્ય. બરાબર? હવે આની અંદર આવતું જે કાર્ય છે, ચલો આપણે ધારો કે આ પહેલું સૂત્ર લઈ લઈએ. પહેલા સૂત્રની અંદર જે કાર્ય છે WRP, આ કાર્ય એ પ્રારંભિક અને અંતિમ આ બંને સ્થાન ઉપર જ આધાર રાખે છે. તમે વિદ્યુત ભારને પ્રારંભિકથી અંતિમ સ્થાન ઉપર કયા માર્ગે લઈ જશો એ માર્ગ ઉપર ક્યારેય પણ આધાર નહીં રાખે. ફરીથી કહું છું કે આ સૂત્રમાં આવતું જે કાર્ય છે એ કાર્ય એ પ્રારંભિક અને અંતિમ આ બંને સ્થાન ઉપર જ આધાર રાખશે, પણ તમે કયા માર્ગે લઈ જશો એના ઉપર આધાર નહીં રાખે. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે એટલા માટે. વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે એટલા માટે એના માર્ગ ઉપર આધાર રાખશે નહીં. ક્લિયર? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટમાં આપણે એમ કહી શકીએ કે માની લો ધારો કે આપણે ચલો આ સૂત્ર ઉપરનું સૂત્ર લઈએ. આવી
આના ઉપરથી લખવું હોય તો આમ લખાય યુપી ઓછા યુ આર બરાબર WRP. હવે એવું વિચારી લો કે આર બિંદુ જે છે એ આર બિંદુ અનંત અંતરે છે. આર બિંદુ અનંત અંતરે જતું રહ્યું છે તો આમ લખાશે કે UP માઇનસ યુ અનંત બરાબર W ઇન્ફાઇનાઇટ ટુ P. ઓકે, તો આવી રીતે સૂત્ર લખાશે કે જો બિંદુ R તમે અનંત અંતરે લઈ લો તો અનંત અંતરે બિંદુ R ઉપરની સ્થિતિ ઊર્જા કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. બિંદુ R ઉપરની સ્થિતિ ઊર્જા શૂન્ય થઈ જાય તો તમે આ સૂત્રને આવી રીતે લખી શકો કે UP બરાબર W ઇન્ફાઇનાઇટ ટુ P. આપણે જોયું હતું કે અનંત અંતરે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય ગણીએ છીએ તો એટલા માટે સૂત્ર થશે UP બરાબર W ઇન્ફાઇનાઇટ ટુ P. તો આપણે એક પોઈન્ટ સમજી લીધો છે. હવે આના ઉપરથી એક નવી થિયરી લઈએ, વિદ્યુત સ્થિતિમાન. કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? ઓકે, વિદ્યુત સ્થિતિમાન વિશેની થોડી ચર્ચા આપણે કરી લઈએ. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી અને સમજાવો. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો અને સમજાવો અને તેનો SI એકમ તથા પારિમાણિક સૂત્ર લખો. ઓકે, આ એક આખો પ્રશ્ન થઈ ગયો કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો અને સમજાવો એના વિશે થોડું ઘણું અને તેનો SI એકમ જણાવો. ચલો, તો સમજાવવા માટે આપણે વિદ્યુત સ્થિતિમાન સમજવું છે એના માટે આપણે એક આકૃતિ વિચારી લઈએ. ધારો કે એક આ જગ્યાએ પ્લસ Q જેટલો વિદ્યુત ભાર છે, બિંદુવત વિદ્યુત ભાર. હવે પ્લસ Q વિદ્યુત ભાર હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશાની અંદર વિતરિત થવાનું છે. આ દિશામાં હશે, આ દિશામાં હશે, આ બાજુ આમ હશે અને આમ પણ હશે. ઓકે, આકૃતિમાં થોડો આપણે આવી રીતે ફેરફાર કર્યો છે. આકૃતિમાં આપણે જોયું કે એક ધન વિદ્યુત ભાર લીધો, બિંદુવત ધન વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશાની અંદર વિતરિત થયેલું હોય. હવે આ વિદ્યુત ક્ષેત્રના માર્ગમાં વિદ્યુત ક્ષેત્રની કોઈ એક દિશામાં, ધારો કે આ દિશાનો એક માર્ગ લઈએ, આ માર્ગમાં આપણે કોઈ એક બિંદુ બતાવી દઈએ, બિંદુ P. હવે બીજું બિંદુ આપણે લઈએ છીએ અનંત અંતરે. જે R બિંદુ છે, R બિંદુ આપણે લઈએ છીએ અનંત અંતરે. હવે R બિંદુ જે અનંત અંતરે લીધું છે ત્યાં આગળ આપણે પરીક્ષણ વિદ્યુત ભાર Q મૂકી દઈએ. તો અહીંયા આગળ આપણે લઈશું પરીક્ષણ વિદ્યુત ભાર. હવે Q જે વિદ્યુત ભાર છે એ Q વિદ્યુત ભારને આપણે આપેલા બિંદુ એટલે P બિંદુ સુધી લાવવો છે, સ્થાનાંતરિત કરવો છે. તો સ્વાભાવિક છે કે તમે અનંત અંતરેથી કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી તમે લાવો છો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડો છો, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરો છો. અને આ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન પણ કહી શકીએ. વિદ્યુત સ્થિતિ ઊર્જા અને વિદ્યુત સ્થિતિમાન બંનેના કોન્સેપ્ટ સેમ છે, બંનેની વ્યાખ્યા સરખી છે, પણ ફરક એટલો પડે છે કે વિદ્યુત સ્થિતિ ઊર્જાની વ્યાખ્યામાં એવો ઉલ્લેખ થશે કે Q જેટલા વિદ્યુત ભારને અથવા તો Q જેટલા પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય. જ્યારે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે થશે કે અનંત અંતરેથી પરીક્ષણ વિદ્યુત ભાર Q શબ્દ નહીં બોલાતો, પણ બોલાશે શું કે અનંત અંતરેથી
એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. તો પહેલા આપણે અહીંયા વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા સિમ્પલ છે કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે, સમજીએ. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જા બંનેની વ્યાખ્યા એક સમાન, પણ ફરક કેટલો છે તમને સમજાવું છું. પહેલા આ વ્યાખ્યા સમજાવી દઉં. વ્યાખ્યામાં એવું કીધું છે કે કોઈ એક બિંદુ પર વિદ્યુત ભાર છે જેનું વિદ્યુત ક્ષેત્ર અનંત સુધી વિસ્તરેલું છે. હવે એક પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઈએ જેને આપણે અનંત અંતરે મૂકી દઈએ. આ પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવું છે. પણ કેવી રીતે? આપેલા બિંદુ સુધી લાવીએ પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે, તેનું વિરુદ્ધ દિશામાં આપણે લાવીએ છીએ. તો વિરુદ્ધ દિશામાં લાવવા માટે જે કાર્ય કરીએ છીએ એ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન કહેવાય. વ્યાખ્યાન તમે ફેરફાર કરીને આવી રીતે પણ બોલી શકો. શું? એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રની દિશામાં બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને, ફરીથી કહું છું, એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને. આવું કાર્યનું ઋણ મૂલ્ય કેમ કહું છું? જો કાર્યનું ઋણ મૂલ્ય તમારે ના લખવું હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ તમારે શબ્દ મૂકવો પડે. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ તો એની વિરુદ્ધ દિશામાં, એટલે ઋણ મૂલ્ય થઈ ગયું. અને જો તમે F એક્સટર્નલ નો ઉપયોગ કરતા હોય તો એના માટે કાર્યના ઋણ મૂલ્યને તો આપણે આ રીતે એને લખી અને વ્યાખ્યા બનાવી શકીએ. તો તે બિંદુ પાસેનું આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. હવે વ્યાખ્યા ઉપરથી આપણને એટલી તો ખબર પડે છે કે વિદ્યુત સ્થિતિમાન જેને આપણે V સંજ્ઞાથી દર્શાવીએ છીએ, તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય. તો એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય જેને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. તો આ એક સૂત્ર છે જ્યાં Q બરાબર આપણે કેટલા લેવાના છે? જ્યાં Q બરાબર થશે એકમ ધન વિદ્યુત ભાર. તો એકમ ધન વિદ્યુત ભાર લઈ લો તો સૂત્ર શું બનવાનું છે? V બરાબર W થઈ જશે. થશે કે નહીં? કારણ કે Q ની કિંમત 1 એકમ લેવાની છે. તો તમે Q ની કિંમત 1 એકમ લઈ લો તો V બરાબર W થઈ જશે. તો આ એક સૂત્ર મળ્યું, વિદ્યુત સ્થિતિમાન V બરાબર W સૂત્ર થશે. હવે આપણે આ આકૃતિ પ્રમાણે સૂત્રમાં થોડો ફેરફાર કરીએ. હવે આપણે કાર્ય લખીએ છીએ અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે. માની લો કે અનંત અંતરે બિંદુ R આવેલું છે. એવું વિચારી લઈએ કે અનંત અંતરે બિંદુ R છે. તો એમ લખી શકાય કે જો પરીક્ષણ વિદ્યુત ભારને R થી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય WRP હોય તો WRP નું સૂત્ર જાણીએ છીએ કે અનંત અંતરે રહેલા Q વિદ્યુત ભારને બિંદુ R થી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય
હવે કરવું પડતું કાર્ય વાસ્તવમાં શું છે? q વિદ્યુતભારને જો લાવવું હોય તો કરવું પડતું કાર્ય તો વાસ્તવમાં એની સ્થિતિ ઊર્જા છે. કાર્ય એ તેની સ્થિતિ ઊર્જા કહેવાય. સ્થિતિ ઊર્જાનો તફાવત કહેવાય. તો આમ લખી શકીએ કે સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે ડેલ્ટા U બરાબર WRP. ડેલ્ટા U બરાબર WRP આપણે લખી શકીએ. માની લો કે બંનેને આપણે QQ વડે ભાગી દઈએ તો ડેલ્ટા U ભાગ્યા Q બરાબર WRP ભાગ્યા Q. પણ WRP ભાગ્યા Q, W ભાગ્યા Q એને તો વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. તો ડેલ્ટા U ભાગ્યા Q બરાબર આ થશે VRP. કારણ કે Q ની કિંમત આપણે કેટલી લઈશું? અહીંયા આગળ લખીએ કે જ્યાં Q બરાબર 1 કુલમ. હવે આના અંદર જો વિસ્તરણ આપીએ તો ડેલ્ટા U એટલે અંતિમ બિંદુની સ્થિતિ ઊર્જા ઓછા પ્રારંભિકની. તો UP ઓછા UR ભાગ્યા Q બરાબર VRP. હવે આના આમ પણ લખાય કે UP ઓછા UR ભાગ્યા Q બરાબર VRP છે. તો લખું અહીંયા P છે આ V ને U માં થોડો ડિફરન્સ જોજો. VRP છે તો એને લખો કેવી રીતે લખાય કે VP ઓછા VR એટલે અંતિમ વિદ્યુત સ્થિતિમાન ઓછા પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન. તો સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં જો સૂત્ર બનાવવું હોય તો આપણે આવી રીતે સૂત્ર બનાવી શકીએ છીએ. ક્લિયર? તો આ વાત હતી કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો મેળવવો હોય તો આપણે આવી રીતે મેળવી શકીએ. ફરીથી એકવાર જો આપણે શું કર્યું કે એક ધન વિદ્યુતભાર લીધો જેનું વિદ્યુત ક્ષેત્ર બધી જ બાજુમાં વિસ્તરતું હતું. હવે એમાંથી કોઈ એક બાજુમાં ધારો કે બિંદુ P બતાવી દઈએ. હવે એક પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરે મૂકી દઈએ. અનંત અંતરને બિંદુ R નામ આપી દઈએ. હવે અનંત અંતરે રહેલા પરીક્ષણ વિદ્યુતભારને મારે P બિંદુ આગળ લાવવો છે. તો સ્વાભાવિક છે કે અનંત અંતર એટલે કે R બિંદુ આગળ રહેલા કોઈ પણ પરીક્ષણ વિદ્યુતભારને તમે P બિંદુ આગળ લાવો ત્યારે કાર્ય થાય અને આ કાર્ય એની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય. તો સ્થિતિ ઊર્જાનો તફાવત એ કાર્ય જેટલો હશે જ્યાં કાર્યની કિંમત R ની કિંમત ઇન્ફાઇનાઇટ જેટલી થાય છે. તો આવા બંનેને જો Q વડે ભાગી દઈએ તો ડેલ્ટા U ભાગ્યા Q બરાબર WRP ભાગ્યા Q. તો ડેલ્ટા U ભાગ્યા Q બરાબર આને તો આપણે કહીએ છીએ W ભાગ્યા Q એટલે કે એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. તો VRP થશે જ્યાં VRP બરાબર VP ઓછા VR પણ આપણે કહી શકીએ. તો આપણે આ રીતે એક સૂત્ર મળ્યું. આ સૂત્રને કહેવાશે બિંદુ P અને બિંદુ R બંને વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર આપણને મળી ગયું. હવે મારે કોઈ એક બિંદુ આગળનું પર્ટિક્યુલર બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. મારે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન. તો બિંદુ P પાસેનું શોધવું છે માટે VP ઓછા VR સૂત્ર તો આ રીતનું છે કે UP ઓછા UR ભાગ્યા Q. ક્લિયર? તમે આ સૂત્ર લો અથવા તો આના બરાબર WRP પણ લખી શકો. આના બરાબર તમારે લખવું હોય ને તો આમ પણ લખી શકો કે VP ઓછા VR બરાબર WRP ભાગ્યા Q. હવે આના અંદર વિચારો કે તમે બિંદુ P પાસેનું શોધવું છે ને વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભારને તમે અનંત અંતરે મૂકી દીધો છે. તો R બરાબર ઇન્ફાઇનાઇટ થઈ જશે. તો VP ઓછા V ઇન્ફાઇનાઇટ બરાબર W ઇન્ફાઇનાઇટ P ભાગ્યા Q. અને Q તરીકે આપણે કિંમત જાણીએ છીએ કે Q તરીકે કેટલી કિંમત થશે? Q તરીકે 1 એકમની કિંમત થશે એ આપણે મૂકીએ છીએ. ચાલો હવે આની અંદર આગળ તો આપણને ખબર છે કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? 0 હોય. તો V ઇન્ફાઇનાઇટ બરાબર 0. તો VP બરાબર W ઇન્ફાઇનાઇટ P ભાગ્યા Q જ્યાં Q તરીકે 1 એકમ વિદ્યુતભાર થાય. જો Q બરાબર 1 કુલમ હોય તો VP બરાબર શું થશે?
w ઇન્ફાઇનાઇટ ટુ p અને w ઇન્ફાઇનાઇટ ટુ p માટેનું પેલા પ્રમાણેનું સૂત્ર બનાવવું હોય તો શું બનશે તો માઈનસ સંકલન p થી ઇન્ફાઇનાઇટ સાચું લખ્યું p થી ઇન્ફાઇનાઇટ થશે ના થશે ઇન્ફાઇનાઇટ થી p અનંત અંતરેથી તમારે લાવવું છે સાચી વાત લખ્યું હજી જોજો આપણે જે w ઇન્ફાઇનાઇટ ટુ p લખ્યું છે તો સાચું લખ્યું છે કે અનંત અંતરેથી p સુધી ઓકે તો થશે f e dot dr ક્લિયર ઓકે therefore vp બરાબર આપણે અનંત અંતરેથી આપણે એને લાવવો છે હવે સૂત્ર આ રીતે થઈ ગયું કે vp બરાબર ધારો કે પહેલું જે f એક્સટર્નલ છે એના પ્રમાણે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો f એક્સટર્નલ ના પ્રમાણે બનાવવું હોય કે વિદ્યુત બળના પ્રમાણે બનાવવું હોય તો પણ તમે સૂત્ર બનાવી શકો તો આપણે સૂત્ર આવી રીતે મળ્યું છે કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી p fe ડોટ dr તો વિદ્યુત સ્થિતિમાનનું આપણે આ પ્રમાણેનું એક સૂત્ર મળે છે ક્લિયર કોઈ પર્ટિક્યુલર બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને આવી રીતનું મળશે કે Vp બરાબર માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ p fe ડોટ dr હવે ધારો કે આ સૂત્રમાં માની લો કે અહીંયા આગળ તમને ઈચ્છા આવી થઈ કે મેં આ સૂત્રમાં q બરાબર 1 કુલમ્બ નહીં લેવા મારા આને ધ્યાનમાં આ રીતે જ મારું સૂત્ર બનાવવું છે તો આમ પણ લખી શકો તમે કે Vp બરાબર w ઇન્ફાઇનાઇટ ટુ p ના આવી રીતે લખો કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી p fe ડોટ dr ભાગ્યા q થશે therefore Vp બરાબર માઈનસ સંકલન ઇન્ફાઇનાઇટ થી p fe બરાબર q ઇન્ટુ e થવાના ડોટ dr ભાગ્યા q તો Vp બરાબર q તમે બહાર લઈ લો q બહાર લઈ દેશો તો ઉપર નીચે q કેન્સલ થઈ ગયા તો સૂત્ર મળશે માઈનસ સંકલન ઇન્ફાઇનાઇટ થી p સદિશ e ડોટ સદિશ dr તો આપણે e અને dr ના સ્વરૂપમાં લખવું હોય તો પણ આ રીતે લખી શકીએ જો આવું ક્યારે કે જો તમે સૂત્રમાં પહેલાથી જેવું માની લો કે q વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર છે q બરાબર 1 કુલમ્બ લઈ લો તો થશે Vp બરાબર w ઇન્ફાઇનાઇટ થી p તો એના માટે તમે સીધું આવી રીતે લખી શકો અને તમને ઈચ્છા એવી થાય કે ભાઈ મારા q બરાબર 1 કુલમ્બ નથી લેવા અને એના સિવાય મારા મેળવવું છે તો q ભાગાકારમાં લેશો તો q ની કિંમત જતી રહેશે તો Vp બરાબર માઈનસ ઇન્ફાઇનાઇટ થી p સદિશ e ડોટ dr આપણે સૂત્ર લખી શકીએ ક્લિયર ઓકે તો આવી રીતે આપણે થિયરીની સાબિતી આપી શકીએ છીએ હવે વાત આવે કે આનો એકમ શું થશે આનો એકમ શું થાય તો એકમ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આ બધું કાઢી દઈએ પહેલા તો એકમ થશે તો એકમ બનાવીએ આ સૂત્ર ઉપરથી સૂત્ર આપણે જાણીએ છીએ કે v બરાબર w ભાગ્યા q ચલો આના ઉપરથી આપણે એકમ બનાવવાનો પ્રયત્ન કરીએ તો એકમ શું થશે તો એકમ થશે w એટલે કાર્ય જૂલ q એટલે વિદ્યુતભાર કુલમ તો જૂલ પ્રતિ કુલમ એ એનો એકમ આપણે આ રીતે મેળવીએ છીએ આના સિવાય બીજો કોઈ એકમ બનાવવો હોય તો કરી શકાય હા આના સિવાય બીજો થાય જૂલ એટલે કાર્ય w બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બળનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ કુલમ અથવા તો આને આપણે વોલ્ટ પણ કહી શકીએ વોલ્ટ એકમ પણ આપણે કહી શકીએ તો આના બીજા બધા ઘણા બધા પ્રકારના એકમ આપણે બનાવી શકીએ છીએ પારિમાણિક સૂત્ર આનું આપણે લખીએ તો શું થશે પારિમાણિક સૂત્ર ચલો પારિમાણિક સૂત્ર શું થવાનું છે જૂલ એટલે કાર્ય ઊર્જા એનું થશે m1 L2 T-2 ભાગ્યા q એટલે વિદ્યુતભાર કુલમ q બરાબર it અનુસાર મૂકો તો a1 t1 બરાબર m1 L2 T-3 a-1 તો આપણે આવી રીતે એનું સૂત્ર પણ પારિમાણિક સૂત્ર પણ બનાવી શકીએ બરાબર તો અહીંયા થિયરીઓ છે આ કમ્પ્લીટ વ્યવસ્થિત શાંતિથી તૈયાર કરવાની કોઈ કન્ફ્યુઝન હોય તો ફોન કરી અથવા કમેન્ટમાં લખવાનું ઓકે